હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. અને હજી સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી ગુજરાતના કયા ભૌગોલિક વિસ્તારને ભારતનો જુરાસિક પાર્ક તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, બાલાસિનોર. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા કવિને વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 3, ગુજરાતની કઈ પ્રથમ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ભક્ત વિદુર. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી ગુજરાતમાં કર્કવૃત કયા શહેરમાંથી પસાર થતું નથી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, બનાસકાંઠા. પ્રશ્ન નંબર 5, ચેસ ઓલિમ્પિયાડની 45મી આવૃત્તિ માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી દ્વારા કયા શહેરને ચેસ ઓલિમ્પિયાડની મશાલ સોંપી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, હંગેરી. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ રિસર્ચ સેન્ટર કઈ જગ્યાએ આવેલ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સાસણગીર. પ્રશ્ન નંબર 7, ત્રિપુરાથી અયોધ્યા જતી વિશેષ ટ્રેનનું નામ શું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, આસ્થા. પ્રશ્ન નંબર 8, ગીર સોમનાથ જિલ્લામાં આવેલ શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીની સ્થાપનાનું વર્ષ જણાવો. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 2008. પ્રશ્ન નંબર 9, તાજેતરમાં વિશ્વ બહેલ માછલી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 18 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 10, ભારતની પ્રથમ બેંક ઓફ હિન્દુસ્તાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 1770. પ્રશ્ન નંબર 11, યુરોન ઇન્ડિયા 500ની યાદી અનુસાર ભારતની સૌથી મોટી નોન લિસ્ટેડ કંપની કઈ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 12, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વ બેંકની સહાયતાથી ઇન્સ્પિરિસ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, સિક્કિમ. પ્રશ્ન નંબર 13, તાજેતરમાં કયા દેશની સંસદે ક્વાડ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા દેશોની સંગઠન બિલ પસાર કર્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, અમેરિકા. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી વિજયઘાટ કયા મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી મિલન નૌસેના અભ્યાસમાં 12મા સંસ્કરણનું આયોજન ક્યાં થયું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, વિશાખાપટ્ટનમ. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી દર વર્ષે 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, બિહાર. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી પ્રકાશના લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયા નામે ઓળખાય છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓપ્ટિક્સ. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં આઈસીસીએ યુકેના ક્રિકેટર રિઝવાન જાવેદ પર મેચ ફિક્સિંગ માટે કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 17.5 વર્ષ. પ્રશ્ન નંબર 19, એરોપ્લેન વગેરે માટે અભ્યાસ કરતું વિજ્ઞાન નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, એરોડાયનેમિક્સ. પ્રશ્ન નંબર 20, તાજેતરમાં જાપાનને પાછળ રાખી કયો દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, જર્મની. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.